અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી. અસ્મિતા કેન્દ્ર વિકાસ કેન્દ્ર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ બાળકોને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો હતો. કુલ 78 મનોદિવ્યાંગ બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોને ચિત્રકળાનું મહત્વ સમજાવી પોતાની કલ્પના શક્તિ મુજબ ચિત્રના રંગો ભરવા અને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતાના આધારે તેમનો લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલ એવા 3 ગ્રુપોમાં વર્ગીકૃત કરી ચિત્ર સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, અરુણાબેન પટેલ, DLSSA ભરૂચના એડવોકેટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા અને કલ્પના શક્તિને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ 3 નંબર પસંદ કરી વિજેતાઓને વિવિધ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહિત ઇનામ રૂપે સ્કૂલ બેગ આપવામાં આવી હતી. JK સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.